જય હિન્દ. આજે ગુજરાત બોર્ડ 12th સ્ટેન્ડર્ડ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 કરીએ છીએ. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ? Let me give you a very good example, a very good statement. Stress adds flavor to the life. If understood, it's too nice. આખા યુનિટમાં આપણે વાત કરવાની છે કે સ્ટ્રેસ કોને નથી, બધાને છે, પણ એને મેનેજ કરવાનો છે. અને જે મેન્ટલ ફ્લેક્સિબિલિટીઝ છે, ફ્લેક્સિબિલિટી સમજી શકાય, રાઈટ? ટુ ટ્રાન્સફોર્મ, ટુ ચેન્જ ફ્રોમ વન પોઝિશન ટુ અનધર પોઝિશન વેરી ઇઝીલી. દેટ ઇઝ ફ્લેક્સિબિલિટી. યુ કેન સી ધ રબર જોઈએ તો ખ્યાલ આવે ને ફ્લેક્સિબિલિટી હોય, રાઈટ? અને એને આપણે સ્ટ્રેન્થ, એને સ્ટ્રોંગ બનાવવાની છે. સ્ટ્રેન્થનિંગ લખ્યું છે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે જે માનસિક આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પર મૂવ થઈ જવું પડતું હોય એને આપણે સ્ટ્રોંગ કરીએ. યુનિટ શરૂ કરીએ છીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. છે ને સમજવા જેવું કે આપણું માઇન્ડ હોય, આપણા ઇમોશન્સ હોય કે બોડી, આ બધા એક સાથે તાલમેલ રાખીને કામ કરતા હોય છે. એક સરખું કામ, એક સમાન સાથે કામ કરતા હોય છે. ઇટ હેલ્પ્સ યુ, અને આનાથી ફાયદો શું છે? ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. આનાથી જ આપણે ત્રણને અલગ અલગ રીતે ડિફરન્શિએટ, એમને અલગ તારવી શકીએ છીએ અને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે જો તમે એને અલગ રીતે સમજવા જાઓ તો આ બધી વસ્તુઓ સારી રીતે સમજી શકાય છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. અને આપણી જે મેન્ટલ કેપેસિટીઝ છે, શક્તિ, ક્ષમતા છે, એ શું છે? એ તમારી ક્ષમતાઓ છે કે જેનાથી તમે ફોકસ કરી શકો છો, કોન્સન્ટ્રેટ કરી શકો છો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી આપણે અંદર સ્ટોર કરી શકીએ છીએ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી તમે યાદ રાખી શકો છો. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આપણે તર્કબદ્ધ, તાર્કિક રીતે વિચારી પણ શકીએ છીએ. તો માઇન્ડ, બોડી અને ઇમોશન્સ આ કામ કરે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર શું કામ છે? કે કેમ આપણે આપણું માઇન્ડ, બ્રેઇન બહુ જ સ્ટ્રોંગ જોઈએ છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, તો અભ્યાસ માટે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ મતલબ ટુ એન્ફોર્સ, કે આપણી લાઈફ કન્સ્ટ્રક્ટિવ હોવી જોઈએ, રચનાત્મક હોવી જોઈએ, બંધારણીય હોવી જોઈએ, અને વર્કેબલ ઓર્ડર હોય લાઈફનો. તો એના માટે વી નીડ ધ માઇન્ડ ટુ બી ધ સ્ટ્રોંગેસ્ટ, રાઈટ? Because when you think you can do, but ultimately you have to think first of all, and to make rational day to day decisions. અને આપણે ડે ટુ ડે, દૈનિક, રોજબરોજના સમજદારીપૂર્વકના નિર્ણયો પણ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ લઈએ તો, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે તમારી પાસે માન લો કે ચોઇસ છે કે કાં તો તમે ચાલતા જઈ શકો છો અથવા તો તમે કાર હાયર કરી શકો છો. હવે ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે, ઇટ વોઝ રેનિંગ હાર્ડ, વરસાદ સખત પડે છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી પણ છે. ધીસ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો આ પરિસ્થિતિમાં આપણે મેન્ટલી શું વિચારીશું, માનસિક રીતે શું વિચારીશું કે શરદી પણ છે, વરસાદ પણ સખત પડે છે, તો બેટર કે આઈ વુડ નોટ ગો વોકિંગ અને હું કાર લઈ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. કે જે વર્તમાન સંજોગોના આધારે, કે શરદી થઈ છે, વરસાદ પડે છે, તો તમે કયું એક સેન્સિબલ ડિસિઝન લીધું કે આઈ વુડ હાયર અ કાર. તો આ બધું કોને આભારી છે? માઇન્ડ. બટ એ બધું એક સાથે કામ કરવું જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આપણા શરીરનો સૌથી લોજિકલ પાર્ટ, તર્કબદ્ધ જોઈએ, રેશનલ સમજવું જો પાર્ટ કોઈ જોઈએ, અવયવ જોઈએ, તો એ માઇન્ડ છે. ધેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે આપણે નિર્ણય લેવામાં ઇમોશનલ ના થઈ શકીએ, અને એમાં હેલ્પફુલ કોણ છે? માઇન્ડ. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે આપણે માહિતી એકત્રિત કરી શકીએ અને એને રિટ્રાઈવ, જરૂર પડે ગેટ બેક, રિટ્રાઈવ મતલબ પાછું મેળવવું. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, આપણે એને ઓર્ડરમાં પણ મૂકી શકીએ, કેલ્ક્યુલેટ પણ કરી શકીએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કોણ? માઇન્ડ. કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, આપણા ઇમોશન્સનો ઇક્વિવેલન્ટ કોણ છે? તો માઇન્ડ. અ ગુડ એક્ઝામ્પલ of the interaction between mind and emotions. આપણે જો માઇન્ડ અને ઇમોશન્સ નો જો તાલમેલ જોવો હોય બહુ જ સરસ રીતે, તો એક એક્ઝામ્પલ લઈએ તો એ એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ મતલબ ઘણા લોકોને એક્ઝામ ફીવર હોય,
કે એક્ઝામ આવે એટલે વિધાઉટ એનીથિંગ તાવ આવી જ જાય, કેમ? એક્ઝામ ફિયર ગઈ, એ એક્ઝામ નર્વસ છે. તમે પણ આ ફીલ કર્યું હશે, બધાએ આ ફીલ કર્યું હશે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ એવર યુ હેવ રિવાઇઝ. માનસિક રીતે તમે જોવા જાવ તો તમે બહુ સશક્ત છો. જે પણ રિવાઇઝ કર્યું છે એને તમે રિટેન કરી રાખશો, જાળવી રાખશો. યુ નો યોર સ્ટફ. તમે વાંચેલું, સ્ટફ મીન્સ જે પણ વસ્તુ વાંચેલી છે અહીંયા એ બધું જ યાદ રહેશે. બાકી સ્ટફનો મતલબ હવે જો જમવાની વાત કરીએ તો મને આ સ્ટફ, આ પ્રકારનું સ્ટફ નથી ખાવું, મતલબ આ પ્રકારનું ભોજન. અહીંયા આપણું વાંચેલું કે યુ નો યોર સ્ટફ. તમે વાંચેલું, તમે ભણેલું બધું જ તમને યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ઇમોશનલ થવાનું શરૂ કરો છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. એક્સપેક્ટ શું કરીએ કે હું ફેલ થઈ જઈશ, તો બહુ તકલીફ પડશે. આ બધી વસ્તુ જ્યારે થવા મળે, all of a sudden the carefully stored information is no longer available. અને આ બહુ જ સરસ રીતે એકત્રિત કરેલી માહિતી હોય, જે રિટેન કરી રાખેલી હોય, એ આ એક્ઝામ નર્વસમાં જતી રહે. કેમ કે તમે અત્યારે મેન્ટલી શું વિચારો છો? વીક થઈ ગયા છો કે હું ફેલ થઈશ, તકલીફ પડશે. યોર ઇમોશન્સ હેવ બાર્ડ. બાર્ડ મતલબ અવરોધ ઉભો કરવો, કે તમારા ઇમોશન્સ શું છે અત્યારે કે હું ફેલ થઈશ, મને તકલીફ પડશે. એનાથી બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. એમાં એક અવરોધ આવી ગયો, એક દિવાલ ઊભી થઈ ગઈ કે જે તમે માહિતી એકત્રિત કરી છે એને તમે હવે યાદ કરી શકતા નથી. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? કે હવે જે નીચે પ્રમાણેની વાત થાય છે એમાં તમે તમારી જાતને ક્યારે રિએક્ટ કરતા જોયા છે, કે તમે રિએક્ટ કરતા હોવ એવું તમને લાગે છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને એવું લાગે છે કે તમે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, કોઈ કામ એક ધ્યાનથી નથી કરી શકતા. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. યાદશક્તિ ઓછી પડે છે, યાદશક્તિના કારણે તમને તકલીફ પડે છે એવું ફીલ થાય છે. ટૂંકમાં યાદ નથી રહેતું એવું થાય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. ઘણી બધી વસ્તુઓ એક સાથે મગજમાં ચાલી રહી હોય પણ કોઈ એક વસ્તુનો ક્લિયર આઈડિયા ના આવતો હોય. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. અનડિસાઇડેડ મતલબ આ દિવસો એવા ચાલી રહ્યા છે કે જ્યારે તમે નિર્ણય નથી લઈ શકતા, એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે બહુ અનટિપિકલ છે. બાકી તમે એટલે વિધિન અ પિંચ નિર્ણય લઈ લો, પણ અત્યારે એવું કંઈક થઈ રહ્યું છે કે જેનાથી તમે ઇનડિસિસિવ થઈ ગયા છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ પહેલા બહુ જ ઝડપથી તરત જ કરી નાખતા હતા એ કામ કરવામાં તમને વધારે સમય લાગે છે એવું તમે ફીલ કરો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી બધી વસ્તુઓ શરૂ કરી દીધી છે પણ એક પણ કાર્ય પૂરું થઈ શકતું નથી એવું ફીલ કરો છો. જો આ બધી જ પરિસ્થિતિનો જવાબ તમારો હા છે, કે આમાંથી કોઈ પણ પરિસ્થિતિનો જવાબ હા છે, if yes then it gives a sign of mental stress present in you. In short that you are suffering from mental stress. તમને કંઈક તો સ્ટ્રેસ છે જ. The better you deal with stress, જેટલું સારી રીતે સ્ટ્રેસને ડીલ કરશો મતલબ હેન્ડલ કરશો, the less your mental capacity will be affected. માનસિક ક્ષમતા એટલી ઓછી અસરગ્રસ્ત થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. કે હવે જે નીચે પ્રમાણેની એક્સરસાઇઝ બતાવી છે, જો એ એક્સરસાઇઝ તમે કરો છો તો એનાથી તમને સ્ટ્રેસ રેઝિલિયન્સ મળશે. મતલબ સ્ટ્રેસમાંથી બહાર આવવાની એક સ્પીડી રિકવરી મળશે, એક એબિલિટી મળશે. તમારું માઇન્ડ, તમે તમારી જાતને રિબેલેન્સ કરી શકશો. જો તમારી મેન્ટલ કેપેસિટી ઓલરેડી સ્ટ્રેસના કારણે સફર થઈ જ રહી હોય તો નીચે પ્રમાણેની એક્સરસાઇઝથી તમને તમારા પોતાની જાતને રિબેલેન્સ કરવામાં અને સ્ટ્રેસમાંથી બહાર આવવા માટેની ક્ષમતાઓ પૂરી થઈ રહેશે. પહેલી એક્સરસાઇઝ કરીએ છીએ સ્ટોપ ઓવર થિંકિંગ. મીન્સ વધુ પડતું વિચારવાનું બંધ કરો. વિચારવાનું હોય પણ વધુ પડતું નહીં. તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે બહુ બધા કામ વધી જાય, પ્રેશર્સ વધવા માંડે, એન્ડ ધ માઇન્ડ સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ, અને મગજ પછી વધારે પડતો જ વિચાર કરવા લાગે, એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને છેલ્લે એક વિચાર પર આવીને આપણે અટકી જઈએ. કયો વિચાર? કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કે મારા માથામાં, મારા હેડમાં એક સ્વિચ હોય ધેટ આઈ કુડ ફ્લિક, કે જે હું ફ્લિક કરી દઉં એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મનમાં ચાલતા બધા જ વિચારો હું બંધ કરી દઉં
એવું મનમાં એવા આપણા મગજમાં એક વિચાર આવી જાય. ઇન શોર્ટ કે હું કામથી છૂટી જાઉં, આવો વિચાર આવે. બટ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આટલું ઇઝી નથી. There is a technique to help yourself during the problem of overthinking. કે ઓવરથિંકિંગના પ્રોબ્લેમ દરમિયાન તમારી પાસે એક ટેકનિક છે કે જે તમને હેલ્પફુલ થઈ શકે છે. તો એ શું છે? તો સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન પોતાની જાતને એક વાત વારંવાર કહ્યા કરો. કઈ વાત? I have no expectations. મને કોઈ અપેક્ષાઓ નથી. And I will deal with whatever happens when it happens. અને જ્યારે જે થશે ત્યારે થશે, ત્યારે જોઈ લઈશું. ગુજરાતીમાં જેમ કહીએ ને, જેવી પડે એવી દેવાય. ઇંગ્લિશમાં કહીએ ઓન ધ ફ્લાય. When you think about a stressful day that lies in front of you, કે તમે જ્યારે વિચારતા હોય કે એક સ્ટ્રેસફુલ, તમારો આખો દિવસ આજે બહુ સ્ટ્રેસફુલ જવાનો છે, your thoughts run approximately like this. તો તમે પહેલેથી લગભગ કદાચ આવું જ વિચારતા હશો. કેવું? Oh my god, I have so much to do. અરે કેટલું બધું કામ કરવાનું છે. I must do X, I must do Y, I must do Z. મતલબ X, Y, Z કેટલા કામ કરવાના છે. And after that A and B need to get sorted out. અને A અને B કામ પણ મારે પૂરા કરવાના છે. અહીંયા need હોવું જોઈએ needs ના જગ્યાએ. I don't know how I am going to do it all. આટલું બધું હું કેવી રીતે કરીશ? આ કામ, પેલું કામ, કેટલા બધા કામ ભેગા થઈ ગયા છે. I won't even have time to eat. જમવાનો પણ મને સમય નહીં રહે. હજુ કંઈ શરૂ નથી થયું. શરૂ થતા પહેલા આપણે પહેલેથી આવું વિચારવા માંડીએ છીએ. બેસિકલી the day hasn't even started. દિવસ તો હજુ શરૂ થયો જ નથી. But you are already in a tease. મતલબ excitement, frustration. તમે પહેલેથી જ એક્સાઇટ થઈ ગયા છો કે આટલું બધું કરવાનું. What is happening is, તો શું થઈ રહ્યું છે તે સમજો. That your mind is racing ahead of you, speeding ahead of you, going ahead of you. તમારું મન તમારા બોડી કરતા આગળ ચાલી રહ્યું છે. આપણે સમજ્યા હતા ને કે ઇન્ટરલિંક્ડ હોવું જોઈએ, એક સાથે કામ કરવું જોઈએ. And anticipating, અને એક્સપેક્ટ કરી રહ્યું છે how tired and stressed you will feel once you have completed all the tasks ahead. કે જે આખા દિવસમાં કામ કરવાના છે એ બધા કામ પૂરા થઈ જશે ત્યારે હું કેટલો બધો થાકી જઈશ અને મને કેટલો સ્ટ્રેસ હશે, આવું તમે પહેલેથી વિચારી લો છો. તો ધીસ ફ્રેન્ટિક થોટ્સ, ફ્રેન્ટિક મતલબ મેડ, આવા પાગલપન જેવા વિચારો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. વીકનિંગ સ્ટ્રેન્થનિંગ નું ઓપોઝિટ. કે આવા વિચારો તમારી એનર્જીને વીક કરી દે છે, તમને વીક કરી દે છે, નબળા પાડી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ પરિણામ શું? You are entering into a busy day with only half of your mental energy. દિવસની શરૂઆત તમે અડધી મેન્ટલ માનસિક અને ઉર્જાથી તમે કરશો. અડધી માનસિક ઉર્જા તો તમે વિચારવામાં જ ગુમાવી દીધી છે. થાય છે ને આવું થાય છે, બધા સાથે જ આવું થાય કે આપણે પહેલેથી એવું વિચારવા લાગીએ કે મારાથી આ નહીં જ થાય અને પછી આપણે ના જ કરીએ. Then when you end up shattered at the end of the day, shattered મતલબ completely exhausted, tired, કે જ્યારે તમે દિવસ દરમિયાન પૂરેપૂરા થાકેલા હોય, દિવસ પૂરો થાય, you seem to have proved, તો જાણે તમે તમારી જાતને પ્રૂવ કરતા હોય એવું લાગે છે કે that you were right all along. કે જોયું, હું વિચારતો હતો ને કે હું બહુ જ થાકી જઈશ, એ છેલ્લે તમે પ્રૂવ કરો જાણે. And you had a dreadful day. Dreadful એટલે dangerous, ભયાનક day. And you feel physically drained. Drained મતલબ completely tired. કે જાણે પૂર્ણ થાકી ગયેલા હોય તમે એવું ફીલ કરશો અને તમે પોતાની જાતને સાચા પણ કહેશો કે જોયું, હું આવું જ વિચારતો હતો અને આવું થયું. એકચ્યુઅલી વિચાર્યું એટલે આવું થયું. જો કરવા માંડ્યું હોત તો કદાચ આટલા થાકેલા ન હોત. આને ઓવર થિંકિંગ કહીએ છીએ. તો ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, તો દિવસની શરૂઆતમાં પૂરેપૂરી આપણી પાસે ઉર્જા એનર્જી જળવાઈ રહે એ હેતુથી use I have no expectations and I will deal with whatever happens when it happens. જે આગળ ભણે મને કોઈ અપેક્ષાઓ નથી અને જો જે થશે ત્યારે જોઈ લઈશું, એ વસ્તુને, એ સ્ટેટમેન્ટને એઝ અ ફોર્મ ઓફ મંત્ર તરીકે યાદ રાખી લો અને એનો ઉપયોગ કરો. આમ પણ તમને ખબર હશે the reason of every sadness, every sorrow is what? Expectations. You will notice how your body starts relaxing. આ વિચારથી જ તમે જોજો, એક વસ્તુ નોટિસ કરજો કે ચાલો જે થશે એ થશે, જોઈ લઈશું, બરાબર. હા, વિચાર માત્રથી તમારી your body starts relaxing at the thought of no expectations. આ બે શબ્દો બહુ મહત્વના છે. નો એક્સપેક્ટેશન ના વિચારથી તમને બહુ શાંતિ ફીલ થશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy.
અને આ રિલેક્સેશન તમને શું ફીલ કરાવશે કે તમે તમારી વેલ્યુએબલ એનર્જી વેસ્ટ કરવાનું બંધ કર્યું. યુ વિલ ફીલ કામર, મતલબ વેરી રિલીવ્ડ, બહુ શાંત હોવાનું ફીલ કરશો મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને એનું પરિણામ શું કે એમ ઇમોશનલી અને મેન્ટલી તમે બહુ જ રિલેક્સ્ડ ફીલ કરશો, બહુ જ કામ ફીલ કરશો. બીજી એક્સરસાઇઝ જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ, કે પોતાની જાતને કંટ્રોલ કરો, હિપ્નોટાઇઝ કરો. હિપ્નોટાઇઝ મતલબ ખબર છે ને, લાઈક કોઈ તમને કહે એમ તમે કરો. હવે આવું તમારે પોતાની જાત પર કરવાનું છે, પોતાના માટે કરવાનું છે. એને સેલ્ફ હિપ્નોસિસ કહીએ છીએ આપણે. તો હાવ, કેવી રીતે કરીએ જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તો આ સેલ્ફ હિપ્નોસિસ કેમ કરવાનું કે મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર આવો. ઇન શોર્ટ, તમારું ધ્યાન સ્ટ્રેસથી બહાર લાવો, ડાયવર્ટ કરો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખો બંધ રાખીને આ એક્સરસાઇઝ કરવાની છે. બધાએ આંખો બંધ કરવી અને આ પ્રમાણે એક્સરસાઇઝ ફોલો કરવી. ફર્સ્ટ સ્ટેપ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરી દો, ખુરશીમાં બેસો, આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 90 ટુ 70. 99, 98, 97, 96, 95, આ રીતે હું બેકવર્ડ કાઉન્ટિંગ 70 સુધી જાઉં. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિધિન યોર બ્રીધિંગ, કે શ્વાસ સાથે તમારે કાઉન્ટ, લાઈક 99, 98, 97, આવું નહીં, 99, 98, બ્રીધિંગ સાથે મેચ કરીને તમારે કાઉન્ટ કરવાનું છે. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 69 થી 30 કાઉન્ટ કરો. while imagining walking down the steps of a beautiful staircase. અને પગથિયા ઉતરો છો જાણે એ રીતે તમે 69 થી 30 કાઉન્ટ કરજો કે એક સરસ મજાના બ્યુટીફુલ સ્ટેરકેસીસ નીચે તમે ઉતરી રહ્યા હોય. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને ચાલવાનું પણ દોડાદોડ નથી કરવાની, આ પાછું બ્રીધિંગ સાથે મેચ કરીને જ, શ્વાસોચ્છ્વાસ સાથે મેચ કરીને જ ચાલવાનું છે. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. અને આગળ જુઓ કે બહુ સરસ મજાના ગ્રેન્ડ, ભવ્ય કહી શકાય એવા પગથિયા તમારી આગળ ફેલાયેલા છે. અહેડ ઓફ યુ ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. એવું ઇમેજિન કરો કે જે સ્ટેપ્સ છે ને એમાં કોઈ રફ સ્ટેપ્સ નથી, બધા કાર્પેટેડ સ્ટેપ્સ છે, બધા સ્મૂથ સ્ટેપ્સ છે. વાય? સો ધેટ કે જેથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કે આપણે જે આગળ વધી રહ્યા છે એ પ્રોગ્રેસ એકદમ એફર્ટલેસ હોય, કોઈ પ્રયત્ન ના કરવા પડે, તમે સ્મૂથલી આગળ વધી રહ્યા હોય એ રીતે આગળ જાઓ. થર્ડ સ્ટેપ, કાઉન્ટ ડાઉન from 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે 29 થી 0 માં એવું ઇમેજિન કરો કે તમે એક લક્ઝરિયસ લિફ્ટમાં નીચે જઈ રહ્યા છો. ઇમેજિન ધેટ એઝ લાર્જ એઝ રૂમ. અને લિફ્ટ કેટલી મોટી છે? એક રૂમ જેટલી મોટી છે. કાર્પેટેડ, એકદમ સ્મૂથ કાર્પેટેડ છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. અને તમને લિફ્ટમાંથી બહાર આંખો બંધ કરીને તમારે જોવાનું કે લિફ્ટમાંથી બહાર સરસ મજાના લેન્ડસ્કેપ્સ, સીનરીઝ દેખાય છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને જે ડિક્રીઝિંગ એટલે મતલબ લિફ્ટ જે નીચે જઈ રહી છે એ જુઓ, પણ કેવી રીતે? ધીમે ધીમે બ્રીથિંગ સાથે મેચ કરીને. એઝ યુ અરાઇવ એટ 0, જેવા 0 પર પહોંચો, ધ લિફ્ટ ડોર્સ ઓપન. ધ્યાન રાખજો, લિફ્ટના દરવાજા ઓપન થાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ. અને તમે એક એવા રૂમમાં એન્ટર થાવ છો કે જે ફુલ્લી ફર્નિશ્ડ છે, જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. તમારો મનપસંદ રૂમ હોય, તમારો ડ્રીમ રૂમ હોય જાણે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. બધી મનપસંદ વસ્તુઓ હોય અને એ રૂમ માત્ર તમારો છે, ટોટલી પ્રાઇવેટ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એકદમ સરસ ચેર જોઈ લો, પાછા બેસી જાઓ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. ઇમેજિનેશનમાં જ રહો. ક્યાં સુધી? until you feel rested and refreshed, then open your eyes again. આ બધું વાસ્તવિક નથી કરવાનું, સેલ્ફ હિપ્નોટાઇઝ કરીને કરવાનું છે. બસ આંખો ખોલશો નહીં જ્યાં સુધી તમને રિલેક્સ્ડ અને રિફ્રેશ્ડ ફીલ ના થાય. આને સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ કહે છે, કે જે પોતાને કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ છે. એક જગ્યાએ બેસીને આટલી બધી જગ્યાએ ફરવા જવાનું છે તમારે, અને જ્યાં સુધી રિલેક્સ્ડ ફીલ, કામ ફીલ ના કરો ત્યાં સુધી એક્સરસાઇઝ, ત્યાં સુધી આંખો ખોલશો નહીં. થર્ડ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે કેમ આવું નામ આપ્યું છે? જેમ જેમ ભણીશું તમને ખ્યાલ આવશે. when emotions have taken you over, જ્યારે લાગણીઓ તમારા પર હાવી થવા માંડે, it becomes nearly impossible to think clearly. કે when you are emotional you cannot think. બહુ લાગણી સભર થઈ જાય ત્યારે બહુ વિચારી ના શકીએ.
then it becomes very easy to make unwise decision. તો આ સમયે બહુ ઇઝી થઈ જાય કે આપણે અનવાઇઝ ડિસિઝન લઈ લઈએ કે જે ન લેવાના નિર્ણયો લેવાઈ જાય, or to agree to something which is not to your advantage. કોઈ એવી વસ્તુમાં અગ્રી કરી દઈએ કે જે આપણે કોઈ કામની જ નથી, આપણા કોઈ ફાયદાની છે જ નહીં. તો the screen exercise shows you how to step back. તો સ્ક્રીન એક્સરસાઇઝ થી ફાયદો થશે કે થોડા સ્ટેપ બેક કરીએ and emotionally detach yourself, કે પોતાની જાતને ઇમોશનલી ડિટેચ કરી દઈએ, અલગ થઈ જઈએ from your current situation so that you can see more clearly what is going on. કે અત્યારે જે સ્ટ્રેસ્ડ કન્ડિશન છે એમાંથી તમે થોડા ડિટેચ થઈ જાઓ, રાઈટ, અને વસ્તુને બીજી રીતે જોવાનો, બીજા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. જેમ કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજા કોઈ વ્યક્તિનો, બહારના જ કોઈ વ્યક્તિનો દૃષ્ટિકોણ, પોઈન્ટ ઓફ વ્યૂ શું છે તે તમે વિચારો. ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, કે તમારી જાતને તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ છે એવું વિચારો, તો ઇટ વિલ પુટ અ ન્યુ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. આનાથી તમારો જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે ને એને એક નવી પર્સપેક્ટિવ, નવી એક વિચારસરણી મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. અને પછી તમે વિચારી શકશો કે શું કરવાની જરૂર છે. ઇન શોર્ટ, કે આપણી પરિસ્થિતિમાં બીજા કોઈ હોય તો આપણે શું એડવાઇસ કરીએ, શું સલાહ આપીએ એને, એ વિચારવાનું છે. અને એનાથી આપણને આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી જાતે જ મળી જશે. સ્ટેપ નંબર 1, with your eyes closed, think about the situation that is currently causing you stress. એવી પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિ કે જેનાથી તમને સ્ટ્રેસ થાય છે, જેનાથી તમને મેન્ટલી અપસેટ ફીલ થાય છે, એનો વિચાર કરો. Now imagine projecting the situation onto a screen in your mind. હવે આ તમારા માઇન્ડની સ્ક્રીન પર, એટલે આંખો બંધ કરીને વિચારવાનું કે આ જે થઈ રહ્યું છે એમાં હું નથી, બીજું કોઈ કેરેક્ટર છે, રાઈટ. એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ, કે જાણે તમે એક મૂવી જોઈ રહ્યા હોય એવું વિચારો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. જે થઈ રહ્યું છે એ જ વિચારો, શું થઈ શકે છે એ નથી વિચાર કરવાનો, રાઈટ. Replace yourself in the film with someone else of the same gender. તમારી જેન્ડરના કોઈ બીજા વ્યક્તિને તમારી જગ્યાએ રિપ્લેસ કરી લો. એટલે તમે જ્યારે મૂવી જોઈ રહ્યા છો કે ઓહો પરિસ્થિતિ આપણી જ છે પણ બીજું કોઈ ફીલ કરી રહ્યું છે, એક્સપિરિયન્સ કરી રહ્યું છે એવું વિચારો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, કે જાણે એક પ્રેક્ષક તરીકે તમે આ મૂવી જુઓ. માઇન્ડ આંખો બંધ કરીને મગજથી જ વિચારવાનું છે આ બધું. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે ફિલ્મમાં જે ચાલી રહ્યું છે સ્ટ્રેસ્ડ કન્ડિશન સામેવાળો ફીલ કરી રહ્યો છે એનાથી તમને શું વિચાર આવે છે. કારણ કે આપણે બીજાને ઇઝીલી એડવાઇસ આપી શકીએ પણ જ્યારે આપણા પર આવે ત્યારે અઘરું થઈ જાય. તો તમારે અહીંયા બીજાને તમારી જગ્યાએ વિચારવાના છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તો આ પરિસ્થિતિમાં તમે સામેવાળાને શું સલાહ આપશો એ વિચાર કરી લો. નાઉ ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. આંખો ખોલી નાખો અને જે એડવાઇસ તમે એને આપી છે, મેન્ટલી આપી છે, એ જ એડવાઇસ પર પોતે કામ કરવાનું શરૂ કરી દો. તો આ તમારે બધું તમારા માઇન્ડ સ્ક્રીન પર વિચારવાનું છે. આંખો બંધ કરીને વિચારવાનું કે આ જગ્યાએ જો કોઈ બીજું હોત તો હું એને આ પ્રમાણેની સલાહ આપતો, રાઈટ. તો એ જ ફીલ કરવાનું છે, એ તમારે એડવાઇસ કરવાની છે અને પછી એ એડવાઇસ પર પોતાની જાતને પોતે જ ફોલો કરવાની છે. ફોર્થ વન, એન્ટિસિપેટિંગ સક્સેસ મીન્સ પોઝિટિવ થિંકિંગ. થિંક પોઝિટિવલી ધેટ યુ વિલ ગેટ ધ સક્સેસ. એક્સપેક્ટ કરો, એન્ટિસિપેટ કરો. When life becomes too hectic, કે જ્યારે લાઈફ બહુ જ હેક્ટિક થઈ જાય, જાણે કોઈ વસ્તુનો ટાઈમ જ નથી મળતો, બહુ બિઝી થઈ જાય ત્યારે we can end up feeling mentally tied in knots. Tied in knots મતલબ આપણે ગૂંચવાઈ ગયા હોય વસ્તુમાં એવું ફીલ થાય આપણને. Nothing seems easy and positive. અને દરેક વસ્તુ જાણે હાર્ડ ફીલ લાગતી હોય, પોઝિટિવ કંઈ થઈ રહ્યું નથી, બધું આપણાથી વિપરીત થઈ રહ્યું છે એવું લાગતું હોય. આ સમયે પેસિમિઝમ સેટ્સ ઇન. તો આપણા માઇન્ડમાં નિરાશાવાદ જન્મી જાય છે, મીન્સ નેગેટિવ ફીલિંગ્સ આવવા માંડે. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ. વે આઉટ મતલબ સોલ્યુશન ઓફ આર કરન્ટ પ્રોબ્લેમ્સ, કે જે આપણો કરન્ટ પ્રોબ્લેમ છે એનું કોઈ સોલ્યુશન જ ના મળતું હોય. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. તો આવા સમયે આ સમયે આપણે એક ઓપ્ટિમિઝમનો સોર્સ ઊભો કરી શકીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. કે આપણે જાણે પોઝિટિવ ફીલ કરીએ અને આપણને સફળતા મળે જ છે એવું ફીલ કરીએ અને એક ઓપ્ટિમિઝમનું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ. તો એના માટે નંબર સ્ટેપ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. બધી પાંચે ઇન્દ્રિયોથી ફીલ એક્સપિરિયન્સ કરો. વોટ
It feels like to have achieved something, કે તમે કંઈક અચીવ કરી લીધું છે, and enjoy the resulting image of relief and elation. Elation મતલબ excessive happiness on getting success. સફળતા મળવા પર જે ખુશી થાય એને elation કહીએ છીએ. અને ઇમેજિન કરો, એન્જોય કરો કે જે તમે માન લો કે યુ ગોટ સક્સેસ અને પછી શું છે કેટલા તમે ખુશ હશો એ ઇમેજિન કરવાનું શરૂ કર્યું. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફીલિંગ્સ, અને અહીંયા અડ્યા રહો, અહીંયા સ્ટે ધેર, સ્ટે ઓન ધ પોઝિટિવ ફીલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક with you into the here and now. અને એ પોઝિટિવ ફીલિંગ ને આંખો ખોલીને અહીંયા લઈ આવો. here and now મતલબ પ્રેઝન્ટ માં લઈ આવો. now open your eyes means એક નાના વાક્યમાં કહી દો, always think positively and be in present. બસ. now make sure you don't get all tangled up in consideration, કે તમે tangled up બધી વસ્તુમાં કન્ફ્યુઝ ના થઈ જાવ એની કાળજી રાખો. in consideration about how the situation will resolve itself, કે પરિસ્થિતિમાં આગળ જતા પરિસ્થિતિ કેવી રીતે રિઝોલ્વ થશે, શું થશે, મારા માટે સારું થશે કે મારાથી વિપરીત થશે, એનો વિચાર કરીને તમે ટેંગલ્ડ અપ કન્ફ્યુઝ ના થશો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ. પરિસ્થિતિ આવી છે, એવરી લોક હેઝ અ કી. એક પ્રોબ્લેમ આવ્યો છે તો એની જાતે રિઝોલ્વ થશે itself as long as you keep your aim firmly in your mind. બસ you focus on your way. You don't lose your track. You don't lose your heart. બસ, અને પરિસ્થિતિ સોલ્વ થઈ જ જશે. If you stay focused on a positive outcome, જો હકારાત્મક પાસાઓ પર, હકારાત્મક પરિણામ પર તમે ફોકસ કરશો, you can think more clearly. તો વિચાર બી તમે બહુ સારી રીતે વિચારી શકશો, સ્પષ્ટપણે વિચારી શકશો, and you will make better decisions which will eventually lead to the desired result. તો નિર્ણયો પણ સારા લઈ શકો અને આ સારા નિર્ણયોથી તમે આગળ ડિઝાયર્ડ ઇચ્છિત ફળ બી તમને મળી શકે. If there could be a number of different positive outcomes, માન લો ઘણીવાર એવું થાય કે પોઝિટિવ વિચારતા હોય તો બહુ બધા પોઝિટિવ આઉટકમ્સ મળે, કે આવું સારું થશે, આવું સારું થશે, પેલું સારું થશે, તો આ પણ નથી કામનું. તો આવા સમયે સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. તો આજે એક જ પરિણામ પર વિચારો, એક જ પોઝિટિવ એસ્પેક્ટ પર વિચારો, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, બીજું આવતીકાલે, કેમ કે આ બધું બીજું ભેગું થશે તો પાછું મેન્ટલ સ્ટ્રેસ. This is not an exercise in correctly predicting the future. આનાથી આ બધી એક્સરસાઇઝ કરીએ છે એનાથી એવું નથી કે ભવિષ્ય સારું થઈ જશે એવું આપણે પ્રેડિક્ટ કરી શકીએ, but rather a way of clearing negative thoughts from your mind. પણ આનાથી એક વસ્તુ ચોક્કસ છે કે માઇન્ડમાંથી નેગેટિવ થોટ્સ તો રિમૂવ થઈ જ જશે, and focusing on a positive state, અને હકારાત્મક અવસ્થા તરફ તમે ફોકસ કરી શકશો. તો આ હતી 4 એક્સરસાઇઝ: સ્ટોપ ઓવરથિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ, અને ફોર્થ વન ધ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આ રીતે તમે તમારા સ્ટ્રેસને મેનેજ કરી શકો, તમારી મેન્ટલ ફ્લેક્સિબિલિટીને સ્ટ્રેન્થન કરી શકો. આ 4 એક્સરસાઇઝ એટલી બધી હેલ્પફુલ છે કે તમને નેગેટિવ થોટ્સમાંથી બહાર લાવવામાં તો મદદરૂપ થઈ શકશે. જય હિન્દ.